દાહોદના ભાટીવાડામાં એનટીપીસીના પ્રોજેક્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના 8 કલાક બાદ આગ પર મેળવાયો છે કાબુ। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। એનટીપીસીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી હતી। 5 ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। તો આગ લાગવાનું કારણ અકબંધ છે। તો 5 ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવ્યો છે। એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। એક તરફ પહેલા આગ લાગી તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખૂબ જ ભીષણ આગ અને આગ બુઝાવ્યા બાદના પણ દ્રશ્યો સામે આવ્યા છે। ભાટીવાડા મુકામે એનટીપીસી કંપનીનો જે ગોડાઉન હતો ત્યાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। ગતરોજ રાત્રિના 9 વાગ્યા સમયથી લઈને હાલ 12 કલાક વીતી ગયા છે અને 12 કલાક દરમિયાન જે ફાયર ફાઇટરની ટીમો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। પરંતુ હાલ પણ વહેલી સવાર સુધીમાં જે કહી શકાય કે થોડા જે આગના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। રાત્રિથી લઈને સવાર સુધીમાં અંદાજિત જે 50 થી 60 જેટલા ટેન્કર ફાયર વિભાગ દ્વારા ખાલી કરવામાં આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। હાલ પણ જે આગના દ્રશ્યો જોવાઈ રહ્યા છે અને આકાશમાં જે ધુમાડા ઉડતા હોય પણ નજરે પડી રહ્યા છે। ત્યારે કહી શકાય કે એનટીપીસીએલની જે આ સોલારની જે ગોડાઉન છે તે ગોડાઉનમાં કઈ રીતના આગ લાગ્યું તે તો હાલ અકબંધ જોવા મળી રહ્યું છે। પરંતુ રાત્રિ દરમિયાન જે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્યાં કહી શકાય કે ગોડાઉનની અંદર જે કામ કરી રહેલા 8 જેટલા કર્મચારી અને 4 જેટલા સિક્યોરિટી જેઓને પણ બહાર રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। જોકે સદભાગ્યે હાલ તો કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ આ આગ કયા કારણોસર લાગી તે દિશામાં પોલીસ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। અને સમાચાર સાબરકાંઠાથી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના। મોડી રાતથી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી તો કમ્પાઉન્ડમાં રાખેલા તૈયાર સામાનમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। 5 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે। આગમાં કાચો અને પાકો માલ બળીને ખાક। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। સાબરકાંઠામાં આગ લાગવાની ઘટના। 5 ફાયર ફાઇટરો ઘટના સ્થળે। 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ ભીષણ આગ લાગી ત્યાંના દ્રશ્યો અને આગ બુઝાવ્યા બાદના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના। શોર્ટ સર્કિટના લીધે આગ લાગેલ છે, જેમાં રો મટીરિયલ અને ફિનિશ ગુડ બંને હતું અને બંનેનું અંદાજિત મોટું નુકસાન થયેલ છે। તો કાર બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી। વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થઈ છે। ડ્રાઈવર પાણી પીવા ઉતર્યો અને એમ્બ્યુલન્સની થઈ ગઈ ચોરી। અજાણ્યો તસ્કર એમ્બ્યુલન્સની ચોરી કરીને ફરાર થઈ ગયો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ। પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તસ્કર એમ્બ્યુલન્સ ભરૂચ તરફ લઈ ગયો હોવાનો ખુલાસો થયો છે। તો છાણી પોલીસે તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો છે। તો હવે તો એમ્બ્યુલન્સની પણ ચોરી જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। ચોરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા। ચાલક પાણી પીવા ઉતરે છે અને આખી એમ્બ્યુલન્સ છે તે ગાયબ થઈ જાય છે। ફરિયાદ બાદ ચોર છે તે પણ પકડાયો છે। તો સંવાદદાતા હાર્દિક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। હાર્દિક, હવે એમ્બ્યુલન્સની પણ ચોરી થાય, આશ્ચર્યજનક બાબત, શું વધુ અપડેટ સમગ્ર મામલે? બિલકુલ જી, આપણે અનેક વખત એવા સમાચાર જોયા છે કે લોકોની કાર ચોરી જાય, બાઇક ચોરી જાય અને ટ્રક પણ ચોરી જાય, પરંતુ આ જે ચોરી છે તે અનોખી ચોરી છે। એમ્બ્યુલન્સની ચોરી જે છે તે તસ્કરે કરી છે। તમે કીધું પ્રમાણે કે છાણી વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે તે પાણી પીવા માટે નીચે ઉતર્યો હતો અને થોડેક દૂર પાણી પીવા માટે ગયો હતો અને તે જ્યારે પાણી પીને પરત ફર્યો ત્યારે તેની એમ્બ્યુલન્સ ગાયબ થઈ ગઈ હતી। આ ઘટના આખી બની છે તે 2 દિવસ પહેલા બની છે। એટલે એમ્બ્યુલન્સ ચાલકે પોલીસને ફરિયાદ કરી। પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસણી કરી તો જે સ્થળ પરથી એમ્બ્યુલન્સ ચોરી થઈ હતી ત્યાંથી લઈને વડોદરા શહેરની ચારે તરફના જે સીસીટીવી છે તે ખણખોદવામાં આવ્યા ત્યારે ભરૂચ તરફ જે એમ્બ્યુલન્સ જતી દેખાઈ હતી। એટલે પોલીસે અગાઉથી ભરૂચ પોલીસને જાણ કરી હતી અને અહીંયાથી પણ પોલીસ જે છે તે ભરૂચ જવા માટે રવાના થઈ ગઈ હતી। ટોલ નાકા પર જેવી એમ્બ્યુલન્સ પહોંચી તરત જ પોલીસે કોર્ડન કરીને જે ચાલક છે તેને ઝડપી પાડ્યો હતો અને આ જે એમ્બ્યુલન્સ ચોરનાર યુવક છે તેને પોતાના મોજશોખ પૂરા કરવા માટે એમ્બ્યુલન્સની ચોરી કરી હોવાનું આ પોલીસની પ્રાથમિક તપાસ અત્યારે સામે આવ્યું છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। વડોદરાના સાવલીમાં પરિણીતા પર દુષ્કર્મ। 28 વર્ષીય પરિણીતા પર 19 વર્ષીય યુવકે આચર્યું દુષ્કર્મ। ઘરમાં ઘૂસી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું। પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। તો ઘરમાં ઘૂસીને પરિણીતા પર આચર્યું દુષ્કર્મ।
પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.